બનાસકાંઠાના અરંટવા ગામ ખાતે એક સામાજિક કાર્યક્રમ અને આ જ સામાજિક કાર્યક્રમ દરમિયાન એક મંચ ઉપર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના તમામ નેતાઓ ઉપસ્થિત હતા. સમાજના જ્યારે બધા આગેવાનો સામે બેઠા હતા અને એ જ મંચ ઉપર રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત હતા, ત્યારે તમામની ઉપસ્થિતિની વચ્ચે બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબત પટેલ અને બનાસકાંઠાના હાલના સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ મંચ ઉપર ઉપસ્થિત હતા. મંચની જ્યારે કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે ગેનીબેન ઠાકોર જ્યારે કાર્યક્રમમાં નહોતા પહોંચ્યા તે દરમિયાન માવજી ચૌધરી અને પરબત પટેલ બંને બાજુમાં બેઠા હતા. જેવા આ મંચ ઉપર ગેનીબેન ઠાકોરનું આગમન થાય છે ત્યારે આગમન થતાની સાથે જ ગેનીબેન ઠાકોર માટે પરબત પટેલે થોડી જગ્યા પણ કરી આપી. પરબત પટેલે જ્યારે જગ્યા કરી અને જગ્યા કર્યા બાદ ચર્ચાઓ શરૂ થઈ. ગેનીબેન ઠાકોર અને પરબત પટેલ વચ્ચે ચર્ચાઓ પણ થઈ. બંને એકબીજાની સાથે વાતચીત પણ કરી રહ્યા હતા. જો કે ગેનીબેન ઠાકોર એ માવજી ચૌધરી સાથે પણ વાતચીત કરી રહ્યા હતા. એટલે હવે આ મંચ ઉપર ત્રણ પક્ષના નેતાઓ તો ઉપસ્થિત હતા, પરંતુ આ એ જગ્યા ઉપર અને એ મહત્વનો એ વિષય, મહત્વની એ જગ્યા એટલા માટે કે એક તરફ માવજી ચૌધરી બેઠા હતા, બીજી તરફ પરબત પટેલ બેઠા હતા અને આ બંનેની વચ્ચે કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર બેઠા હતા. પરબત પટેલ અને ગેનીબેન ઠાકોર વચ્ચે શું કઈ ચર્ચાઓ થઈ, પરંતુ આ તમામની ચર્ચાઓ વચ્ચે માવજી ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે પણ ચર્ચા થઈ. ચર્ચાઓએ વધારે જોર એટલા માટે પકડ્યું કે પરબત પટેલ એ 2024ની લોકસભાની ચૂંટણીની અંદર તેમને ટિકિટ ના મળી. પરબત પટેલે પણ પોતાની દાવેદારી નોંધાવી હતી અને સાથે સાથે તેમને ટિકિટ ન મળી અને તેમની ભાગની ટિકિટ જે છે તે રેખાબેન ચૌધરીને આપવામાં આવી હતી. પરબત પટેલના પુત્રો દ્વારા પેટા ચૂંટણીની અંદર પણ તેમની દાવેદારી જે છે તે નોંધાવવામાં આવી હતી, પરંતુ આ વખતે ફરી એક વખત પરબત પટેલને ના દીકરાઓને ટિકિટ ન મળી અને અલ્પેશ ઠાકોર એ પોતાના કોટામાંથી આવતા સ્વરૂપજી ઠાકોર માટે ટિકિટ લઈ આવ્યા. જોકે સ્વરૂપજી ઠાકોર એ શંકર ચૌધરીના પણ નજીકના માનવામાં આવી રહ્યા છે, કેમ કે સ્વરૂપજી ઠાકોરે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભલે તેઓ વાવ બેઠક પરથી હાર્યા, પરંતુ થરાદ બેઠક ઉપરથી શંકર ચૌધરીની જીત થઈ અને શંકર ચૌધરીની જીત પાછળ થરાદ બેઠકની અંદર જે ઠાકોર મતદારો છે તેમને રીઝવવા માટે સ્વરૂપજી ઠાકોરની ઠાકોર સેનામાંથી કોઈ ગ્રુપ ત્યાં પણ પહોંચ્યું હતું અને તેઓ દ્વારા પણ ત્યાં સભાઓ કરી હતી અને ઠાકોર સમાજના સમુદાયને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે ત્યારથી જ સ્વરૂપજી એ શંકર ચૌધરીના નજીકના માનવામાં આવી રહ્યા છે. આમ તો સ્વરૂપજી ઠાકોરે 2019ની અંદર શંકર ચૌધરી સામે બાયો પણ ચડાવી હતી, પરંતુ તેમ છતાંય 2024ની અંદર શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરે બંને સાથે મળીને સ્વરૂપજી ઠાકોર માટે ટિકિટ લઈ આવ્યા હતા. પરબત પટેલ એ થોડા ઘણા રિસાયેલા પણ જોવા મળ્યા હતા, પરંતુ આ તમામની વચ્ચે શંકર ચૌધરીને જે જવાબદારી આપવામાં આવી હતી કે જેટલા રિસાયેલા નેતાઓ જે છે તેમને મનાવવાના અને એક મંચ ઉપર તમામને એકત્રિત કરવાના છે. આ એક મંચ ઉપર એકત્રિત કરવાની કામગીરી શંકર ચૌધરી અને હર્ષ સંઘવી દ્વારા કરવામાં તો આવી અને આખી ચૂંટણી દરમિયાન પરબત પટેલ એ મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. પરબત પટેલે અનેક વખત લોકસભાની ચૂંટણી દરમિયાન પણ તેઓ હાજર રહ્યા હતા, પરંતુ જ્યારે પેટા ચૂંટણી આવી ત્યારે પણ તેઓ હાજર રહ્યા અને આ જ પેટા ચૂંટણી દરમિયાન પરબત પટેલે અનેક વખત કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. આજે જ્યારે સામાજિક મંચ હતું એ મંચ ઉપર તમામ નેતાઓ એક સાથે હતા ત્યારે ગેનીબેન ઠાકોર અને પરબત પટેલ વચ્ચે ચર્ચાઓ થઈ. આ ચર્ચાઓ શું કઈ થઈ તેને લઈને ફરી એકવાર ચર્ચા ચાલી છે. એક તરફ પૂર્વ સાંસદ પરબત પટેલ છે તો ત્યારે સામે હાલના સાંસદ ગેનીબેન ઠાકોર છે. આ બંનેની ચર્ચાઓ એટલા માટે વધુ વેગવંતો બન્યો કેમ કે હાલમાં જ ટૂંક સમય પહેલાં જ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પૂરી થઈ છે અને આ પેટા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને ભાજપ બંને આમને સામને હતા અને બંને એકબીજા માટે આકરા પ્રહારો કર્યા છે. પણ જોકે ભૂતકાળની વાત કરીએ તો 6-8 મહિના પહેલાં જ લોકસભાની ચૂંટણી હતી અને એ લોકસભાની ચૂંટણી દરમિયાન પણ ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને બનાસની બેન ગેનીબેને ફરી એકવાર કોંગ્રેસનો ત્યાં ઝંડો ઉગાડ્યો. વાવ વિધાનસભા આમ તો કોંગ્રેસનો ગઢ એટલા માટે માનવામાં આવી રહ્યો છે કે છેલ્લી 2 ટર્મ એ ગેનીબેન ઠાકોર એ ત્યાંથી જીતતા આવ્યા છે અને બહુમતી સાથેથી ગેનીબેન ત્યાંથી જીતતા આવ્યા
લોકસભાની ચૂંટણીની અંદર પરિણામ વાવ બેઠક ઉપરથી જે જોઈતું હતું તે ગેનીબેનને ન મળ્યું. વાવ બેઠક એ કોંગ્રેસ માઇનસમાં ગયું, પરંતુ જ્યારે વાવની પેટા ચૂંટણી છે અને એ જ પેટા ચૂંટણીની અંદર ગેનીબેન ઠાકોર એ ગુલાબસિંહ રાજપૂત માટે જ્યારે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે એ તમામ સમાજને અપીલ કરી રહ્યા હતા. જોકે આ વખતે વાવની વિધાનસભા જ્યારે લોકસભાની અંદર માઇનસમાં ગઈ હતી કોંગ્રેસ માટે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર ઉમેદવાર મેદાને ઉતાર્યો હતો અને આ તમામ મુદ્દાઓને લઈને રાજકીય નેતાઓ ચર્ચાઓ કરી રહ્યા હતા અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આ પેટા ચૂંટણીઓ યોજાઈ હતી અને પેટા ચૂંટણીની બાદમાં સામાજિક કાર્યક્રમ અને સામાજિક કાર્યક્રમની અંદર ગેનીબેન ઠાકોરનું પરબત પટેલ સાથે ચર્ચા કરવી અને પરબત પટેલનું ગેનીબેન ઠાકોર માટેનું માન સન્માન જાળવવું, આ આખો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાઓ પણ થઈ રહી છે. શું માનવું છે આપનું પરબત પટેલના આ વલણને લઈને? નારાજગી તો તેમની પણ ક્યારેક જોવા મળી હતી ભાજપ તરફથી, અને ત્યારબાદ કોંગ્રેસના સાંસદ સાથે આ વાતચીત કરવી, અને શું વાતચીત થઈ હશે, શું માની રહ્યા છો આપ, એ મારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.